રિયાને પટેલ. મને કાનમાં બહુ દુખતું હતું, ગળામાં બહુ દુખતું હતું, માઉથમાંથી બેટ સ્મેલ આવતી હતી, સ્કોરિંગ કરતો હતો. ડૉક્ટર અંકલ જોડે આવ્યો, એનું મારું ચેકઅપ કર્યું. મને થોડો પ્રોબ્લેમ હતો. મને એમને સર્જરી એડવાઇસ આપી. એમને મારી સર્જરી કરી. મારું એકદમ સરસ છે. સર્જરી નથી થતી, હવે કામમાં પણ નહીં દુખતું. એકદમ સરસ થઈ ગયો. એને છે ને ગળામાં ટોન્સિલ મોટા થઈ અને બીજું અને એને બેડ સ્મેલ બી બહુ રહેતી હતી, સ્નોરિંગ બી બહુ રહેતું હતું અને માઉથ ઓપન કરીને એવો સૂઈ જતો હતો. પછી અમે ડૉક્ટરને કન્સલ્ટ કર્યું તો એમને એડવાઇસ આપી કે તમારે સર્જરી કરવી પડશે, થોડો મેજર પ્રોબ્લેમ છે. તો પછી અમને બી થોડો ડાઉટ હતો કે ભાઈ એને સર્જરી કરાય કે ના કરાય. અમે એક બે ડૉક્ટરને બી કન્સલ્ટ કર્યું, પણ પછી એની સર્જરી થયા પછી એમને ખાસો એવો ફેર દેખાય છે એનામાં. એની જે બેડ સ્મેલ હતી, સ્નોરિંગ હતું, જે ઇન્ફેક્શન હતું, ટોન્સિલના જે બધા ઇસ્યુ હતા એ બધા ક્લિયર થઈ ગયા છે. નાકનો બી ઇસ્યુ હતો એ બી ક્લિયર થઈ ગયો છે. એટલે હું એડવાઇસ કરું કે તમારે જો કોઈ બી એવો ઇસ્યુ હોય તો તમે સર્જરી વિધાઉટ ડાઉટ તમે સર્જરી કરાવી શકો છો. એમાં કોઈ જ ઇસ્યુ નથી. તમારા છોકરામાં બી તમે ફેર જોઈ શકશો સર્જરી કરાયા